આરોપી છે કરસનસિંહ વાઘેલા કે જે પરમિટ શાખામાં સિનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે. એમના સુપરવિઝન હેઠળ આ જેટલા પણ અરજદાર પરમિટ અંગે ન્યૂ પરમિટ હોય કે પછી રિન્યૂ અંગે હોય એ અંગે જ્યારે અરજદાર અરજી કરે છે તો તેમની પાસેથી ફી પેટેની રકમ વસૂલ કરવાનું અને એ અંગેની ખાતામાં જમા કરાવવાની રકમ તથા રજિસ્ટરમાં એની પ્રોપર એન્ટ્રી કરવાની આ તમામ જવાબદારી ક્લર્કને સોંપવામાં આવેલ છે. અને એના અંડરમાં આ જે બંને આઉટસોર્સના કર્મચારી કાર્યરત હતા તો ક્લર્ક અને આઉટસોર્સના કર્મચારી દ્વારા મળી અને આ જે ઉચાપાતની રકમ છે કે જે રોકડમાં વસૂલ કરેલ છે પરંતુ ખાતામાં જમા કરાવેલ નથી એ અંગે ત્રણેયની જવાબદારી હાલ પ્રાથમિક દ્રષ્ટિએ FIR અને ડૉક્ટર જયંત દ્વારા પણ ફિક્સ કરવામાં આવેલ છે. સિવિલોની અંદર જે પરમિટ માટેના રૂપિયા આવતા હોય એ રોગી કલ્યાણ સમિતિની અંદર જમા કરાવવાના હોય છે, પરંતુ અમદાવાદ સિવિલની અંદર જે રૂપિયા આવતા હતા એ કેશ લઈને કૌભાંડ આચર્યું છે. એની ઉપર FIR કરી દેવામાં આવી છે. 4 જણાને હમણાં જ ગવર્મેન્ટના જે ક્લાર્ક હતા એમને સસ્પેન્ડ કરી દેવા માટેની મેં અમારા અધિકારીને સૂચના પણ આપેલી છે. 25,000 રૂપિયા નવી પરમિટ માટેના અને 20,000 રિન્યૂ કરવાના આ એના ગવર્મેન્ટના ઠરાવથી એ પૈસા QR કોડ દ્વારા જમા કરાવવાના હોય, પરંતુ જે રકમ કેશ લઈ લેતા હતા એ રકમ રોગી કલ્યાણ સમિતિની અંદર જમા ન થતા એટલે ઓનલાઈન ટ્રાન્ઝેક્શનની અંદર એ નામ નથી એ માલુમ અથવા કોઈ વ્યક્તિને એવું લાગ્યું કે એકચ્યુઅલી ટ્રાન્ઝેક્શન ઓનલાઈન કરવાની સિસ્ટમમાં કેમ કેશ લેવામાં આવી રહી છે, એટલે એ વ્યક્તિને કદાચ એવું લાગ્યું અને જેથી કરીને અમારા સુધી આ મેસેજ આવ્યો. અને એ ડેફિનેટલી ખૂબ જ ગંભીર બાબત છે. નાણાકીય ઉચાપત 1 પણ રૂપિયાની હોય એ ચલાવી લેવામાં આવશે નહીં અને આવવી જ ન જોઈએ. અને એટલા માટે એને ઇન ડેપ્થ સુધી તપાસ કરશું અને તપાસ કરીને જે કોઈ લોકો પણ હશે આની સાથે સંકળાયેલા એ બધા સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે.